અંકલેશ્વરમાં ઝટકારી સાત ચલવી વૃદ્ધાએ ગળામાં પહેરેલી રૂપિયા 2 લાખની સોનાની ચેન સેરવી લેવાઈ। અંકલેશ્વરના નાંગલ ગામે રહેતા 73 વર્ષીય શીતલબેન પટેલ ગત 3 મેના રોજ બહેન કોકિલા સાથે ભત્રીજીના લગ્નમાં બોરભાઠા ગયા હતા, જ્યાંથી સાંજે તેઓ હાંસોટ રોડ પર જોલી ચિક્કી પાસે ઘરે જવા રિક્ષાની રાહ જોઈ ઊભા હતા। ચૌટા નાકા તરફથી એક રિક્ષા તેમની પાસે આવી ઊભી રહી હતી। રિક્ષામાં ડ્રાઈવરની બાજુમાં એક છોકરો, જ્યારે પાછળ 2 મહિલાઓ બાળકો લઈ પહેલેથી જ સવાર હતી। વૃદ્ધા અને તેમના બહેન અંદર બેસતા ડ્રાઈવરે ઝટકા સાથે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું। અચાનક ઝડપમાં ચલવી બ્રેક મારતા અને ખાડામાં રિક્ષા ચલાવતા વૃદ્ધાએ ડ્રાઈવરને ટોક્યો પણ હતો। આગળ જતા તુલસીધામ સોસાયટી પાસે પાછળ બેસેલી મહિલાએ તે પાર્સલ અંકલેશ્વર ભૂલી ગઈ હોવાનું કહી રિક્ષા ઊભી રખાવી હતી। રિક્ષા ચાલકે વૃદ્ધા અને તેમની બહેનને ત્યાં જ ઉતારી રિક્ષા પર અંકલેશ્વર તરફ હંકારી દીધી હતી। શીતલબેનને ગળામાં ચેન ગાયબ જોતા 2 મહિલા અને રિક્ષા ડ્રાઈવર તેમની ભોળવી 2 લાખની સોનાની ચેન ફેરવી ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું, જે અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો।